અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે। બીકોમના સેમેસ્ટર 1ના પેપરમાં છબરડો છે। પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કમ્યુનિકેશન સ્કિલના પેપરમાં છબરડો જોવા મળ્યો છે। પેપરમાં વૈકલ્પિક પ્રશ્નો 25ના બદલે 50 માર્ક્સના પૂછાયા। છબરડાની જાણ થતાં જ વિદ્યાર્થીઓને અપાયું હતું બીજું પ્રશ્નપત્ર। યુનિવર્સિટીમાં કુલ 17,470 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત। મોહિત, શું છે બધું અપડેટ? કેટલા હેરાન થાય વિદ્યાર્થીઓ? ગઈકાલે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમ 1 નું પેપર છે તે લેવામાં આવ્યું હતું। બીકોમ સેમ 1 નું પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલનું પેપર છે તે લેવામાં આવ્યું હતું, જેમાં 25 માર્કના જે વૈકલ્પિક પ્રશ્નોના બદલે 50 માર્કના વૈકલ્પિક પ્રશ્નો છે તે પૂછવામાં આવ્યા હતા। આ છબરડો છે તે કોલેજના ધ્યાને આવતા કોલેજ છે તેમના દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કરવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમના દ્વારા તાત્કાલિક અસરથી ઈમેલના માધ્યમથી બીજું પેપર છે તે આપવામાં આવ્યું હતું। જોકે થોડા સમય માટે વિદ્યાર્થીઓમાં એક ગભરાટનો માહોલ છે તે જોવા મળ્યો હતો। 17,470 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપી રહ્યા હતા અને તેની વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે તેની માનસિક સ્થિતિ કયા પ્રકારની હોય અને તેની વચ્ચે આ પ્રકારનો છબરડો કરતા વિદ્યાર્થીઓ છે તે થોડા સમય માટે મૂંઝાયા હતા। હાલમાં સમગ્ર મામલે જે કુલપતિ છે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ।